Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 8 માટે ઉપયોગી પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે કે પ્રકરણ 2 જે છે બહુપદી એના પ્રશ્નો સોલ્વ કરવાના છે. પહેલો પ્રશ્ન છે મિત્રો કે p of x બરાબર 3x + 5 નો આલેખ ખાલી જગ્યા છે. હવે 3x + 5 એટલે આ સુરેખ બહુપદી થાય તો સુરેખ બહુપદીનો આલેખ જે છે એ રેખા થાય. બરાબર મિત્રો, એક વસ્તુ હું તમને જે થોડુંક લખી દઉં ને એ તમારે યાદ રાખવાનું છે. પહેલું તો કે ભાઈ સુરેખ બહુપદી હોય અને બીજું દ્વિઘાત બહુપદી હોય. જનરલી તમને આ બે પ્રકારની બહુપદી આપવામાં આવે. સુરેખ બહુપદી હોય ને આ રીતની હોય મિત્રો, p of x બરાબર ax + b. બરાબર, દ્વિઘાતમાં બે પ્રકારની હોય. એક p of x બરાબર ax² + bx + c આ પ્રકારની હોય અને એક p of x બરાબર -ax² + bx + c. અહીંયા a પ્લસ છે, અહીંયા a માઇનસ છે. બરાબર, જો સુરેખ બહુપદી હોય ને મિત્રો આ પ્રકારની બહુપદી તો એનો આલેખ જે છે એ રેખા મળે. આટલું યાદ રાખવાનું. બરાબર, નામ જ છે સુરેખ. સુરેખ એટલે એક રેખા મળે. બરાબર, એટલે આલેખ છે આ રીતનો મળે એનો. આ બહુપદીનો આલેખ દોરો તો રેખા મળે. દ્વિઘાત બહુપદી હોય ને તો એના આલેખ બે પ્રકારના હોય. એક આ રીતનો મળે, આને કહેવાય પરવલય. બરાબર, અથવા તો આ રીતનો મળે. બરાબર, જો a પ્લસ હોય દ્વિઘાત બહુપદીમાં, જો a પ્લસ હોય ને તો ઉપરથી ખુલ્લો પરવલય મળે અને a માઇનસ હોય ને તો આ નીચેથી ખુલ્લો પરવલય મળે. તો અહીંયા આપણે લખશું ઉપરની તરફ ખુલ્લો પરવલય અને આમાં નીચેની તરફ ખુલ્લો પરવલય. બરાબર, આ નીચેની તરફ ખુલ્લો છે, આ ઉપરની તરફ ખુલ્લો છે. પણ ક્યારે જો એ ધન હોય દ્વિઘાત બહુપદીમાં તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે અને એ માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. બરાબર, આલેખનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણી સુરેખ બહુપદી છે, જો આ રીતનું સ્વરૂપ છે ax + b. મોટા મોટી ઘાત 1 છે, સુરેખ બહુપદી કહેવાય તો એનો આલેખ શું મળે? રેખા મળે. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. આ માર્ચ 2022માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. બરાબર, દ્વિઘાત બહુપદી માટે જો હું તમને જેટલું લખી દઉં ના તમારે યાદ રાખવાનું છે. દ્વિઘાત બહુપદી માટે, દ્વિઘાત બહુપદી માટે અને એક યાદ રાખવાનું છે ત્રિઘાત બહુપદી માટે. બરાબર, દ્વિઘાત બહુપદી માટે શું કે ભાઈ શૂન્યનો સરવાળો, બરાબર, આલ્ફા અને બીટાનો સરવાળો જે છે એ -b/a થાય અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા c/a થાય. ત્રિઘાત બહુપદીમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા + ગેમા -b/a થાય. આલ્ફા × બીટા + બીટા × ગેમા + ગેમા × આલ્ફા એટલે કે બંને બરાબર બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો જે છે એ c/a થાય અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા × ગેમા
માઇનસ ડીના છેદમાં એ થાય. બરાબર. આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય ને મિત્રો, તો પહેલાં આટલું તમારે યાદ રાખવું પડશે. યાદ રાખવા માટે હું તમને એક ટ્રીક શીખવાડી દઉં. શું કરવાનું, તમારે આવી રીતે લખી નાખવાનું BC BCD. બરાબર. BCD બધાના છેદમાં એ લખી નાખવાનું. પહેલું માઇનસ, બીજું પ્લસ, ત્રીજું માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. જોઈ લો. માઇનસ બીના છેદમાં એ, સીના છેદમાં એ, માઇનસ બીના છેદમાં એ, સીના છેદમાં એ, માઇનસ ડીના છેદમાં એ. ખ્યાલ આવે છે? તો આ તમને યાદ રાખવા માટેની ટ્રીક છે, એટલે ભૂલી ન જાઓ એટલા માટે એક્ઝામમાં. બરાબર. હવે અહીંયા આપણને શું કીધું છે મિત્રો, દ્વિઘાત બહુપદી છે અને શૂન્યનો સરવાળો. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો થાય માઇનસ બીના છેદમાં એ. તો આ આપણો જવાબ થાય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 6x નો વર્ગ માઇનસ 3 - 7x ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. હવે મિત્રો દ્વિઘાત બહુપદી છે અને આપણે શોધવું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર થાય c ના છેદમાં એ. આપણે હમણાં જ શીખ્યા. જો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શું થાય? c ના છેદમાં એ. હવે આમાં c કોને કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો ઘણા ભૂલ કરી નાખે છે, એટલે ખાસ ધ્યાનથી સમજો. આને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. પી ઓફ એક્સ બરાબર 6x નો વર્ગ, પહેલા વર્ગવાળું પદ, પછી આ એક ઘાત વાળું પદ, અને પછી આ છેલ્લે અચળ પદ. ખ્યાલ આવે છે? હવે આમાં a, b અને c કોને કહેવાય સમજો. x વર્ગનો સહગુણક હોય આને a કહેવાય, x નો સહગુણક હોય એને b કહેવાય, અને અચળ પદ હોય એને c કહેવાય. આ a, આ b અને આ c. ખ્યાલ આવી ગયો? તો અહીંયા c ની જગ્યાએ હું લખીશ -3 અને a ની જગ્યાએ લખીશ 6. ખ્યાલ આવે છે? તો 3 એકા 3, 3 દુ 6, -1/2. તો આપણો જવાબ થશે ડી. ખ્યાલ આવે છે? આ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. એના પછીનો પ્રશ્ન જોઈએ. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. આપણને ખબર છે મિત્રો કે શૂન્યનો ગુણાકાર થાય c ના છેદમાં એ. અહીંયા c એટલે 2 છે, a એટલે x² નો સહગુણક 1, 2 ના છેદમાં 1 એટલે 2 જ થાય. બરાબર. તો આપણો જવાબ થશે એ. એના પછીનો પ્રશ્ન મિત્રો કે બહુપદી x² + 51x + 308 ના બંને શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા છે મિત્રો. બંને શૂન્ય છે, ધન છે, ઋણ છે, સમાન છે કે વિરોધી છે? હવે પહેલા તો હું તમને એક વસ્તુ કહી દઉં, ખાસ ધ્યાનથી સમજી લેજો. બરાબર. દ્વિઘાત બહુપદી માટે બરાબર આ તમારે લાસ્ટ જે અચળ પદની નિશાની જોવાની. અચળ પદની નિશાની જો ધન હોય તો બંને શૂન્ય જે છે ને એ સમાન હોય. કેવા હોય? બંને શૂન્યની સંજ્ઞા કેવી હોય? સમાન હોય. સમાન એટલે કાં બે પ્લસ હોય કાં બે માઇનસ હોય. બરાબર. અચળ પદ જો માઇનસ હોય, અચળ પદ જો માઇનસ હોય, બરાબર, તો બંને શૂન્યની સંજ્ઞા વિરુદ્ધ હોય. બરાબર. આટલું પહેલા યાદ રાખી લો. અચળ પદ જો માઇનસ હોય તો બંને શૂન્યની સંજ્ઞા કેવી હોય? વિરુદ્ધ હોય. અચળ પદ જો પ્લસ હોય તો બંને શૂન્યની સંજ્ઞા કેવી હોય? સમાન. હવે સમાનમાં પાછા બે હોય, કાં બે ધન હોય કાં બે ઋણ હોય. સમાનની અંદર બે હોય, કાં બે ધન કાં બંને ઋણ. બંને ધન ક્યારે હોય? તો કે મધ્યમ પદ જે છે, મધ્યમ પદ જો માઇનસ હોય, કેવું હોય? માઇનસ હોય, તો બંને ધન હોય. અને મધ્યમ પદ
જો પ્લસ હોય, મધ્યમ પદ બે પ્લસ હોય તો બંને શૂન્યો જે છે એ કેવા હોય? મધ્યમ પદ પ્લસ હોય તો બંને શૂન્ય કેવા હોય? ઋણ હોય. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ લાસ્ટમાં કઈ નિશાની છે? પ્લસ. એટલે એનો અર્થ એવો કે બંને કેવી હશે? સમાન. હવે વચ્ચેની નિશાની જુઓ તો શું છે? પ્લસ છે. પ્લસ હોય એટલે એનો અર્થ એવો થાય કે બંને શૂન્ય કેવા હશે? ઋણ હોય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. જ્યારે તમને આવું લખીને આપે ને કે દ્વિઘાત બહુપદી શોધો, તો P of x બરાબર કે કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ જે સૂત્ર છે એ તમારે શું કરવાનું છે? પાકું કરવાનું છે. બરાબર, જ્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને તમને એમ કહે કે દ્વિઘાત બહુપદી મેળવો, તો P of x બરાબર કે કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ એક સૂત્ર પાકું કરવાનું છે. હવે તમારે ખાલી શું કરવાનું? સૂત્રમાં કિંમત મૂકવાની છે. આ કે એમના એમ, x વર્ગ એમના એમ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે -7 અને ગુણાકાર આપ્યો છે -10. તો અહીંયા લખીશું -7 x એમના એમ અને ગુણાકાર છે -10. આ કે એમના એમ x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 7x પ્લસ માઇનસ માઇનસ, તો આપણો જવાબ થશે x વર્ગ પ્લસ 7x માઇનસ 10. તો આપણો જવાબ થશે સી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જેના શૂન્યો 7 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. તો પહેલા એક કામ કરીએ મિત્રો, આપણે સૂત્ર લખી નાખીએ. દ્વિઘાત બહુપદી શોધ્યું હોય તો આ સૂત્ર આવે. પણ અહીંયા આપણને શૂન્યનો સરવાળો કે ગુણાકાર નથી આપ્યો, ધ્યાનથી સમજજો. શૂન્યો 7 અને -3 છે એટલે આલ્ફા અને બીટાની કિંમત આપેલી છે. તો તમારે શું કરવાનું? x સ્ક્વેર માઇનસ આલ્ફાની જગ્યાએ 7, બીટાની જગ્યાએ -3, x એમના એમ બરાબર, અહીંયા 7 અહીંયા -3. ખ્યાલ આવે છે? ઓલામાં શું હતું? શૂન્યનો સરવાળો જ આપી દીધો હતો સીધો. અહીંયા શૂન્ય આપેલા છે એટલે સરવાળો આપણે કરવો પડશે, ગુણાકાર કરવો પડશે. આ કે એમના એમ x સ્ક્વેર માઇનસ 7 માંથી 3 જાય તો 4x વત્તે ઓછે ઓછા 7 તેરી 21. તો આપણો જવાબ થશે x વર્ગ માઇનસ 4x માઇનસ 21 એટલે આપણો જવાબ થશે બી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જેના શૂન્ય 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. તો તમારે શું કરવાનું? દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું આ સૂત્ર મૂકી દેવાનું. બરાબર, આ કે એમના એમ x સ્ક્વેર એમના એમ માઇનસ એક શૂન્ય આપણને આપેલું છે 5, બીજું શૂન્ય આપેલું છે -9. x એમના એમ એક શૂન્ય 5, બીજું શૂન્ય -9. આ કે એમના એમ x સ્ક્વેર માઇનસ 5 માંથી 9 જાય તો -4. શું થાય? 5 માંથી 9 નો જાય, 9 માંથી 5 કાઢો 4, મોટા નિશાની માઇનસ. આ x એમના એમ પ્લસ ઓર માઇનસ માઇનસ 5 9 45. બરાબર, તો કે એમના એમ x સ્ક્વેર એમના એમ માઇનસ માઇનસ પ્લસ 4x માઇનસ 45. તો આપણો જવાબ થશે x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 45 એટલે આ થશે સી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 4 4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો.
અહીંયા આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે મિત્રો. તો સૌથી પહેલા શું કરશું, આપણે સૂત્ર મૂકશું. બરાબર, આ સૂત્ર છે દ્વિઘાત બહુપદી મેળવવાનું. આ કે એમના એમ એક્સ સ્ક્વેર એમના એમ માઇનસ શૂન્યનો સરવાળો સીધો આપી દીધો 4 અને શૂન્યનો ગુણાકાર પણ 4. તો એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. તો આપણો જવાબ થશે ડી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર 4x વર્ગ પ્લસ 20x પ્લસ 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. હવે x અક્ષને એક બિંદુમાં છેદશે, એકેય બિંદુમાં નહીં છેદે, 3 બિંદુમાં છેદશે કે 2 બિંદુમાં છેદશે. તો આની માટે તમારે શું કરવું પડે મિત્રો, આના શૂન્યો કેટલા છે નહીં જાણવું પડે. બરાબર, ચાલો તો આપણે એના શૂન્યો શોધીએ. તો 4x વર્ગ પ્લસ 20x પ્લસ 25 બરાબર 0. આના શૂન્ય શોધવા છે તો એના બરાબર 0 લખ્યું. હવે આ 25 ને 4 સાથે ગુણો તો 25 ચોકું 100 થાય. બરાબર, 100 ના ભાગ પાડો કે સરવાળો 20 આવે. 100 ના ભાગ પાડો કે સરવાળો 20 આવે. 10 દાણ 100 થાય. તો આ 4x વર્ગ એમનામ રાખવાના, આ પ્લસ એમના એમ પ્લસ 25 એમના એમ બરાબર 0. 10 દાણ 100 એટલે 10x 10x 2 વખત લખાય. અહીંયા નિશાની કઈ આપવાની, વત્તે વત્તે વત્તા. ખ્યાલ આવે છે? ચલો હવે અહીંયા આપણી પાસે 4 પદ થઈ ગયા, 2 ના 2 જોડકા કરી દેવાના. પહેલા 2 માંથી કોમન 4 અને 10 2 ના ઘડિયામાં આવે. x1 ને x ના ઘડિયામાં x કોમન આવે. આ બેમાં સરખું x છે, આમાંથી 2 કોમન. તો 2x કોમન કાઢો તો અહીં વધે 2x પ્લસ 10 માંથી 2 આવી જાય તો 5. 2 5 10, x તો 12 આવી ગયા છે. આ બેમાંથી 5 કોમન, 5 કોમન કાઢો તો 5 દુ 10 5 5 25 બરાબર 0. તો 2x પ્લસ 5 2x પ્લસ 5 ફરીથી કોમન વધે બીજા કાઉન્સમાં, એટલે કે 2x પ્લસ 5 વધે બીજા કાઉન્સમાં થાય. હવે 2x પ્લસ 5 બરાબર 0 લખાય મિત્રો, અથવા તો આ 2x પ્લસ 5 બરાબર 0 લખાય. તો અહીંયા થશે 2x બરાબર -5, x બરાબર -5 દૂતીયાંશ. એ જ રીતે અહીંયા 2x બરાબર -5, x બરાબર -5 દૂતીયાંશ. તો મિત્રો આનો આલેખ દોરો. હવે આનો અર્થ શું થાય જો સમજો. અહીંયા -5 દૂતીયાંશ આવ્યા, અહીંયા -5 દૂતીયાંશ આવ્યા. તો આ જે સમીકરણ છે, આ જે બહુપદી છે, એનો આલેખ તમે દોરો ને મિત્રો, તો એ ફક્ત આ એક જ બિંદુમાં છેદશે. કઈ જગ્યાએ? x અક્ષને -5 દૂતીયાંશ એટલે કે -2.5 માં જ છેદશે, એટલે એક જ જગ્યાએ છેદશે. તો આપણો જવાબ થશે બી, કારણ કે બે સમાન છે. જો બે અલગ અલગ હોત તો અહીં 2 લખે. તો ખ્યાલ આવે છે? ચાલો એના પછી જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર 3x વર્ગ -8x -10 ના શૂન્ય હોય તો 1/α પ્લસ 1/બીટા બરાબર ખાલી જગ્યા. તો આવું યાદ રાખો મિત્રો, 1/α પ્લસ 1/બીટાની કિંમત શોધવાની છે આપણે. આ બીટા આમ જાય, બીટા એક આ બીટા આમ જાય, આલ્ફા એક આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા, ચોકડી ગુણાકાર કર્યો. આને આમ ગુણ્યા છેદમાં બેનો ગુણાકાર. ખ્યાલ આવે છે? હવે શૂન્યનો સરવાળો આપણે જાણીએ છીએ મિત્રો, દ્વિઘાત બહુપદીનો -b ના છેદમાં એ થાય, અને શૂન્યનો ગુણાકાર છે c ના છેદમાં એ થાય. આ n આ એ ઉડી જાય તો -b ના છેદમાં c થાય. ચલો હવે આપણે જુઓ તો અહીંયા b કોને કહેવાય? -b ના છેદમાં c. માઇનસ એમના એમ b એટલે -8 થાય અને c એટલે -10 થાય. માઇનસ ઉડી ગયા તો -8 ના છેદમાં 10 થાય. આના છેદ ઉડે, 2 ચોકું 8 2 પંચા 10, તો -4 ના છેદમાં 5. આપણો જવાબ થશે ડી. ખ્યાલ આવે છે? તમે સીધું યાદ રાખો કે 1/α પ્લસ 1/બીટાની કિંમત શું થાય, આટલું પાકું કરી નાખો કે 1/α પ્લસ 1/બીટા
બરાબર -b ના છેદમાં c થાય. તો આટલી મગજમારી ન કરવી પડે, સીધી કિંમત મૂકી દેવાય, કારણ કે આ તો MCQમાં જ છે. ખ્યાલ આવે છે? આપણે રફકામમાં જ વર્ક કરવાનું હોય છે. એના પછીનો પ્રશ્નમાં એવું જ છે મિત્રો, જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 3x² - 4x - 5 ના શૂન્ય હોય તો 1/α + 1/β બરાબર ખાલી જગ્યા. હવે 1/α + 1/β બરાબર મેં તમને હમણાં જ કીધું -b ના છેદમાં c, આવું યાદ રાખી લ્યો. આ માઇનસ b એટલે -4 અને c એટલે -5. આ માઇનસ માઇનસ ઉડી ગયા તો -4 ના છેદમાં 5. તો આપણો જવાબ થશે ડી. ખ્યાલ આવે છે? ચાલ, એના પછીનો પ્રશ્ન, ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ - 10x² + 31x - 30 ના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થઈ. અમે તમને શીખવાડ્યું હતું બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આપણે શોધવાનો છે. તો એનું સૂત્ર યાદ રાખો, c ના છેદમાં a થાય. તો આમાં c કોને કહેવાય? x³ નો સહગુણક છે અને a કહેવાય, x² નો સહગુણક છે અને b કહેવાય, x નો સહગુણક છે અને c કહેવાય, અને અચળ પદ છે અને d કહેવાય. ખ્યાલ આવે છે? તો c ની જગ્યાએ આપણે 31 લખશું અને a ની જગ્યાએ 1 લખશું. તો 31 ભાગ્યા 1 એટલે 31 થાય. તો આપણો જવાબ થશે એ. ખ્યાલ આવે છે? ચાલો, એના પછીનો પ્રશ્ન, જો દ્વિઘાત બહુપદી p of x બરાબર 5x² - 26x + 2m - 9 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો બે શૂન્ય વ્યસ્ત હોય ને, જો વ્યસ્ત એટલે હું પહેલા એ સમજો, આ 3 ના છેદમાં 5 છે અને 5 ના છેદમાં 3 છે, તો આ બે વ્યસ્ત કહેવાય. શું કહેવાય? વ્યસ્ત. બરાબર. આ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરો ને, હંમેશા જો શું થાય, આ 3 3 ઉડી જાય, 5 5 ઉડી જાય એટલે 1 થાય. બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 થાય. તો અહીંયા આપણને એમ કહે છે કે આના શૂન્યો જે છે એ પરસ્પર વ્યસ્ત છે. વ્યસ્ત હોય બે શૂન્ય તો બેયનો ગુણાકાર 1 થાય કે ન થાય? સમજાણું? બેયનો ગુણાકાર 1 થાય. હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય c ના છેદમાં a. 1 એમને એમ. ખ્યાલ આવે છે? ચાલો, આ c એમને એમ, a આમ જાય, a એકા a. ચાલો, c એટલે તો આ આખું અચળ પદ લખી નાખો 2m - 9 અને a એટલે x² નો સહગુણક 5 -9 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય, તો 5 + 9 આવું થાય. આ 2m એમના એમ, 9 ને 5 14 થાય. તો m બરાબર 14 ના છેદમાં 2. તો m બરાબર 7. તો આપણો જવાબ કેવો થશે? ડી. m ની કિંમત આપણને શોધવાની કીધી હતી, m ની કિંમત 7 થશે. બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન, જો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d ના શૂન્ય હોય તો 1/α + 1/β + 1/γ બરાબર ખાલી જગ્યા. હવે આપણે મિત્રો 1/α + 1/β + 1/γ ની કિંમત શોધવાની છે. હવે આ ત્રણેયનો સરવાળો કરવો હોય ને તો છેદ સરખા જોઈએ. અહીંયા આલ્ફા છે, અહીં બીટા છે, ગેમા છે. ત્રણેયના છેદ સરખા કરવા હોય તો હું એક કામ કરું, આ બીટા અહીં ગુણી દઉં, આ ગેમા અહીં ગુણી દઉં. બરાબર. અહીંયા બીટા અને ગેમા ગુણું તો ઉપર ગુણવા પડે. તો અહીંયા બીટા અને ગેમા ગુણી દીધા ઉપર. અહીંયા હું આલ્ફા અને ગેમા ગુણું છું તો ઉપર અહીંયા આલ્ફા અને ગેમા ગુણવા પડે. અહીંયા હું આલ્ફા અને બીટા બે ગુણું છું તો ઉપર રીતે આલ્ફા અને બીટા ગુણવા પડે. તો હવે શું થશે મિત્રો, જો બધાના છેદ સરખા થઈ ગયા, આલ્ફા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા. અહીંયા હું લખી નાખું આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. છેદ સરખા છે. હવે અહીંયા બીટા ઇન્ટુ ગેમા પ્લસ આલ્ફા ઇન્ટુ ગેમા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા,
આવું બન્યું. હવે આપણને ખબર છે મિત્રો કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શું થાય? સી ના છેદમાં એ. ત્રિઘાત બહુપદીમાં યાદ કરો. અને શૂન્યનો ગુણાકાર થાય માઇનસ ડી ના છેદમાં એ યાદ કરો. તો અહીંયા એ ને એ ઉડી જાય. અંશનો છેદ અને છેદનો છેદ સરખો છે તો ઉડી જાય. તો અહીંયા આપણો જવાબ થશે માઇનસ સી ના છેદમાં ડી. બરાબર, માઇનસ સી ના છેદમાં ડી આપણે જોવાનું છે. તો કે હા, આપણો જવાબ થશે બી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. જો પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો એ બરાબર ખાલી જગ્યા. હવે શૂન્યનો ગુણાકાર આપણને ખબર છે મિત્રો, શૂન્યનો ગુણાકાર આપણને 4 આપી દીધો છે એટલે અહીં લખ્યું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 4. શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય સી ના છેદમાં એ. આ 4 એમને એમ. હવે આમાં સી જુઓ તો કેટલા છે? બરાબર, અચળ પદ એટલે -6. એક્સ વર્ગનો સહગુણક શું છે? એ. એ ની જગ્યાએ જ આવશે. આ 4 એમના એમ. એ આમ જાય -6 ના છેદમાં 4. છેદ ઉડાડો તો 2 દુ 4 2 તેરી 6. તો એ બરાબર થશે -3 દૂતિયાંશ. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે સી. બરાબર, ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. આપેલ આલેખ y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા. આપેલ આલેખ y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે મિત્રો આ પ્રકારનો દાખલો બહુ સહેલો છે, એક પૂછાય જ છે. બરાબર, તમારે શું કરવાનું ધ્યાનથી સમજો. પહેલા કાઉન્સમાં શું છે એ જોવાનું. x છે તો આલેખમાં x ને કેટલી જગ્યાએ છેદે છે જુઓ. આ x છે, આ y છે. x ને અહીંયા 1 2 અને 3 જગ્યાએ છેદે છે આલેખ. જો 3 જગ્યાએ છેદે છે 1 2 અને 3. તો આપણો જવાબ થશે 3. ખ્યાલ આવે છે? પહેલા કાઉન્સમાં જોવાનું x છે કે y. x હોય તો x ને જોવાનું, y હોય તો y ને જોવાનું. y ને કેટલી જગ્યાએ છેદે છે એ જોવાનું. અહીંયા x છે એટલે x ને કેટલી જગ્યાએ છેદે છે એ ચેક કરવાનું. સુરેખ બહુપદી p ઓફ x બરાબર 3x + 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો પહેલા લખશું આપણે 3x + 2 બરાબર 0. 3x એમને +2 આમ જાય -2 થઈ જાય. તો x બરાબર -2 ના છેદમાં 3. બરાબર, તો આપણો જવાબ થશે -2 તૃતીયાંશ. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. ત્રિઘાત બહુપદી માટે p ઓફ x બરાબર x3 - 8x2 + 17x - 10 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. હવે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો મિત્રો આપણે જાણીએ છીએ -b ના છેદમાં a થાય. બરાબર, આ x3 નો સહગુણક ને a કહેવાય, x1 નો સહગુણક ને b કહેવાય, x નો સહગુણક ને c કહેવાય અને અચળ પદ ને d કહેવાય. તો માઇનસ એમના એમ b ની જગ્યાએ આપણે લખીએ -8 અને a ની જગ્યાએ 1. માઇનસ માઇનસ +8 થઈ જાય, છેદમાં 1 નો લખો તો ચાલે. તો આપણો જવાબ થશે 8. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર x2 - 4x + 3 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો α² + β² બરાબર ખાલી જગ્યા. આપણે શું શોધવાનું છે? શૂન્યોના વર્ગોનો સરવાળો. તો તમે એક કામ કરો, પહેલા શૂન્ય શોધી નાખો. જો x² - 4x + 3 બરાબર 0 લખી નાખો. શૂન્ય શોધવા છે એટલે બરાબર 0 લખ્યું. 3 ના ભાગ પાડો, સરવાળો 4 થાય. 3 × 3, 3 ને 1 4. તો અહીં ડાયરેક્ટ 2 કાઉન્સ કરી નાખો. x² છે 1x અહીંયા 1x અહીંયા. 3 × 3. આ માઇનસ નિશાની અહીંયા માઇનસ પ્લસ માઇનસ. ખ્યાલ આવે છે? વચ્ચેની નિશાની મોટાને આપવાની, આને બંનેનો ગુણાકાર કરી. તો x - 3 બરાબર 0 લખાય, x - 1 બરાબર 0 લખાય. x એમને -3 આમ જાય તો +3 થઈ જાય.
-1 આમ જાય +1 થઈ ગયું. તો અહીંયા આપણને શૂન્યો મળ્યા મિત્રો. આપણે શૂન્યોના વર્ગોનો સરવાળો શોધવાનો છે, એટલે કે α² + β² શોધવું છે. તો 3નો વર્ગ + 1નો વર્ગ કરશું, બરાબર. બંને શૂન્યોના વર્ગોનો શું કરવાનો? સરવાળો. 3નો વર્ગ થાય 9, 1નો વર્ગ 1, 9માં 1 ઉમેરો તો 10. તો આપણો જવાબ થશે 10. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. p of x બરાબર x3 + 9x² + 11x - 21 ને x - 1 વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે. તો મિત્રો આ બેનો ભાગાકાર નથી કરવાનો, તમારે શું કરવાનું? x - 1 વડે ભાગવાનું છે. તો x - 1 બરાબર 0 લખો, -1 આમ જાય તો પ્લસ થઈ જાય. જ્યાં x દેખાય ત્યાં તમારે 1 મૂકવાનો. x - 1 વડે ભાગવાનું છે, તો જ્યાં x દેખાય અહીંયા +1 મૂકી દેવાનો. તો આમાં આપણે +1 મૂકો તો શું થાય? 1નો ઘન +9, 1નો વર્ગ +11 કૌંસમાં 1 - 21. 1નો ઘન 1 થાય, 1નો વર્ગ 1, 9 એકા 9, 11 એકા 11 - 21. 11 ને 9 20 ને 1 21, 21 - 21 એટલે શું થાય? 0. તો આપણો જવાબ થશે 0. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બહુપદી p of x બરાબર 49x² - 81 ના શૂન્યો ખાલી જગ્યા છે. હવે મિત્રો આને તમારે શૂન્ય શોધવા હોય તો 49x² - 81 બરાબર શું લખી નાખો? 0. બરાબર. આ બે પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસ છે. તો આનું વર્ગમૂળ થાય 7x, આનું વર્ગમૂળ 9, 7x - 9, 7x + 9 બરાબર 0. એના અવયવ થયા. ખ્યાલ આવે છે? બેયનું વર્ગમૂળ નીકળ્યું, એક વખત માઇનસ એક વખત પ્લસ. તો 7x - 9 બરાબર 0, 7x + 9 બરાબર 0. તો 7x એમને -9 આમ જાય તો પ્લસ થઈ જાય. તો x બરાબર 9/7. 7x એમને +9 આમ જાય તો -9 થઈ જાય. તો x બરાબર -9/7. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. બહુપદી p of x બરાબર x² + 2x - 899 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો થાય -b/a. માઇનસ એમને b એટલે +2 થાય, અને a એટલે x² નો સહગુણક 1 થાય. -2/1 એટલે શું આવે? -2. તો આપણો જવાબ થશે -2. 24મો પ્રશ્ન મિત્રો. બહુપદી p of x બરાબર 6x² - x + k ના શૂન્યનો ગુણાકાર -1/3 છે. શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k ની કિંમત શોધો. હવે શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદીમાં c/a થાય. આ -1/3 એમને એમ. c ની કિંમત રકમમાંથી જોઈને મૂકો. c એટલે k થાય, અને a એટલે x² નો સહગુણક 6 થાય. આ -1/3, 6 આમ જાય તો k બરાબર 6 એકા 6 એટલે -6/3. તો k બરાબર 3 દુ 6. તો k બરાબર કેટલા થશે? -2. તો આપણો જવાબ થશે -2. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન મિત્રો. બહુપદી p of x બરાબર x3 + 17x² + 79x + 63 ને x + 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. જો અહીંયા આપણે x + 1 વડે ભાગવાનું છે, તો જ્યાં x દેખાય અહીંયા -1 મૂકી દેવાનો. -1નો ઘન +17 -1નો વર્ગ +79 -1 + 63. -1નો ઘન -1 જ થાય.
બરાબર, એક એકું એક એકું એક, પણ માઇનસની એકી ઘાત એટલે હંમેશા માઇનસ જ મળે. માઇનસની બેકી ઘાત હોય તો ધન થઈ જાય. પ્લસ -1નો વર્ગ પ્લસ 1, 17 એકા 17, વત્તે ઓછે ઓછા 79 અને 63 એમના એમ. બરાબર, 17માં 63 ઉમેરો એટલે 80 થાય મિત્રો. -1 અને -79 સરખી નિશાની છે એટલે સરવાળો થશે. 79માં 1 ઉમેરો એટલે 80 ને મોટા નિશાની માઇનસ. 80માંથી 80 જાય તો 0 થાય. તો ભાગતા મળતી શેષ જે છે એ 0 થશે. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. સુરેખ બહુપદી p ઓફ x બરાબર 5x - 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો તમારે શું કરવાનું? 5x - 2 બરાબર 0 લખવાના. 5x એમને -2 આમ જાય પ્લસ થઈ જાય. તો x બરાબર 2/5. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે 2/5. ચાલો એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર 6x નો વર્ગ -31x પ્લસ 35 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે આપણે શૂન્યનો સરવાળો શોધવાનો છે. દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો થાય -b ના છેદમાં માઇનસ એમને b ની જગ્યાએ -31 લખો, a ની જગ્યાએ 6 લખો. બરાબર, માઇનસ માઇનસ પ્લસ 31 ના છેદમાં 6. તો આપણો જવાબ થશે 31 ના છેદમાં 6. એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર 6x વર્ગ -23x પ્લસ 20 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં એ થાય. માઇનસ એમના b એટલે -23, a એટલે 6, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 23 ના છેદમાં 6. તો આપણો જવાબ થશે 23/6. એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર 2x વર્ગ -13x પ્લસ 15 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય. આપણને ખબર છે કે શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદીમાં c ના છેદમાં a થાય. c એટલે અહીંયા 15 છે અને a એટલે 2 છે. તો આપણો જવાબ થશે 15/2. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. બહુપદી p ઓફ x બરાબર 8x વર્ગ -10x પ્લસ 3 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય. આપણને ખબર છે મિત્રો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થાય. c એટલે 3 છે અને a એટલે 8 છે. તો આપણો જવાબ થશે 3/8. રકમમાંથી જ મિત્રો જવાબ મળી જાય. થોડુંક જે યાદ રાખવું પડે એટલું યાદ રાખવું પડે. બરાબર, ચાલો એના પછી. જો બહુપદી p ઓફ x બરાબર x3 -13x વર્ગ પ્લસ kx -32 નું એક શૂન્ય 4 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે એક શૂન્ય 4 હોય એટલે શું કે ભાઈ x ની કિંમત આપણને 4 આપી દીધી. બરાબર, તો અહીં જ્યાં x દેખાય અહીંયા 4 મૂકી દો. 4 નો ઘન -13, 4 નો વર્ગ પ્લસ k કૌંસમાં 4 -32 અને બરાબર કરીને 0 લખવાના. શું કામ 0 લખ્યા? કારણ કે આ એક શૂન્ય છે એટલે શેષ 0 વધે. બરાબર, એટલે 0 લખવા પડે. 4 નો ઘન 64 થાય. ચોકે ચોકે 16 ચોકો 64. 4 નો વર્ગ 16, 16 ગુણ્યા 13 એટલે 208. બરાબર, 16 ગુણ્યા 13, 16 દાન 160, 16 તેરી 48, 208. અહીંયા 4k -32 બરાબર 0. હવે આ 64 એમને એમ રાખો. -208 અને -32 આ બેયની નિશાની સરખી છે મિત્રો એટલે સરવાળો થાય. 208 માં 32 ઉમેરો તો 240 થાય. મોટા નિશાની એટલે માઇનસ. આ પ્લસ 4k એમના એમ બરાબર 0. બરાબર, 240 માંથી 64 બાદ કરો કારણ કે બે નિશાની વિરુદ્ધ છે એટલે બાદબાકી થાય. નિશાની મોટા પદની આવશે. 240 માંથી 64 જાય તો 10 માંથી 4 જાય તો 6, 23 માંથી 6 જાય તો 17. મોટા નિશાની એટલે માઇનસ. -176 પ્લસ 4k બરાબર 0. -176 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય. તો k બરાબર 176 ના છેદમાં 4.
તો કે બરાબર 44. 44 ચોખ્ખું 176 થાય મિત્રો. 176 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવશે? 44. જો 176 ભાગ્યા 4 ચોકે ચોકે 16. એક વધે ચોકે ચોકે 16. તો કેટલા આવ્યા? 44. તો આપણો જવાબ થશે 44. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. આપેલ આલેખ x બરાબર p ઓફ y માટે શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે. પહેલા તો મિત્રો અહીં જોવાનું કૌંસમાં શું આપેલું છે? y. તો y ને કેટલી જગ્યાએ છેદે છે? 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? 4. ચાલો એના પછીનો પ્રશ્ન. જો બહુપદી p ઓફ x બરાબર x વર્ગ માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, આ બે સમાન છે. શૂન્યનો સરવાળો થાય માઇનસ બી ના છેદમાં એ, શૂન્યનો ગુણાકાર થાય સી ના છેદમાં એ. બે બાજુ સરખું સરખું એટલે એક ઉડી ગયા તો માઇનસ બી બરાબર સી થાય. આ માઇનસ એમના એમ બી આમાં જુઓ તો બી એટલે એક્સ નો સહગુણક તો શું થશે? માઇનસ કે પ્લસ 3. સી એટલે 5k પ્લસ 1, 5k માઇનસ 1. ખ્યાલ આવે છે? ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા વધશે k પ્લસ 3, 5k માઇનસ 1. આ કે આમ જાય માઇનસ 1 આમ આવે તો શું થશે? જો આ 5k એમના એમ કે આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. માઇનસ 1 આ બાજુ આવે તો 3 પ્લસ 1 આવું થઈ જાય. 3 માં 1 ઉમેરો 4, 5k માંથી k જાય તો 4k, તો 4 ના છેદમાં 4 બરાબર k. તો k બરાબર 4 4 ઉડી જાય તો કેટલા આવશે? 1. તો આપણો જવાબ થશે 1. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 જે છે એ પૂરો થાય છે. બરાબર.